વારાહી શહેરમાં ટ્રાફિક અને રોડ રસ્તાની સુવિધાને સુદૃઢ બનાવવાના ભાગરૂપે આજે તંત્ર દ્વારા એક મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઈવેથી શરૂ કરીને મુખ્ય બજાર સુધી નડતરરૂપ બનેલા કુલ 67 જેટલા કાચા અને પાકા દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી સ્થાનિક રસ્તાઓ પર થયેલા દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વકરી હતી, જેને પગલે તંત્ર દ્વારા આજે સવારથી જ બુલડોઝર મશીનો સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસના ચુસ્ત પહેરા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં દબાણો તોડી પાડવાના કામગીરી હાલ પ્રગતિમાં છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ સામાન્ય નાગરિકો અને વાહન ચાલકોએ ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે તેવી આશા સાથે તંત્રના આ પગલાંને આવકાર્યું છે.